કોઈપણ જાતની તૈયારી કર્યા વગર ઇન્સ્ટન્ટ ગુજરાતી લાઈવ ઢોકળા બનાવી લઈએ અને એવી ટ્રીકની સાથે બનાવીશું કે પહેલી જ વારમાં એકદમ લચકદાર, જાળીદાર અને સોફ્ટ બનીને તૈયાર થશે. તો એની માટે એક વાટકીનું માપ સેટ કરી 1 વાટકી રવો અને અડધી વાટકી બેસન લઈએ અને પોણી વાટકી અડદની દાળને મિક્સીમાં ઝીણી ક્રશ કરીને લઈએ. હવે 1 વાટકી ખાટું દહીં અને 1 વાટકી પાણી નાખીએ અને સાથે જ વાટેલા આદુ, મરચાં, હળદર, મીઠું અને ખાંડ નાખી સારી રીતે મિક્સ કરી લઈએ અને ઢાંકીને 20 મિનિટનો રેસ્ટ આપીશું તો રવો આપણો સરસ ફૂલી જશે. હવે આમાં આપણે 4 ચમચી જેટલું પાણી નાખીએ અને 1 ચમચો સાત્વિકનું શુદ્ધ સિંગ તેલ નાખીશું. તો સિંગ તેલ નાખવાથી ઢોકળામાં ચીકાશ નહીં આવે ને સોફ્ટ બનીને તૈયાર થશે. હવે બેકિંગ સોડા પર લીંબુ નાખી સારી રીતે મિક્સ કરી લઈશું અને તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં બેટર નાખી ઉપરથી થોડું લાલ મરચું છાંટી ઢાંકીને 20 મિનિટ માટે સ્ટીમ કરીશું. તો ઢોકળા આપણા તૈયાર થઈ જશે. તો તરત જ આને આ રીતે કાપી અને લગ્ન પ્રસંગમાં જે રીતે લાઈવ ઢોકળા સર્વ થાય છે એ જ રીતે શુદ્ધ સિંગ તેલ આની ઉપર નાખી દઈશું અને ઉપરથી થોડી કોથમીર નાખી દઈશું. તો આ રીતે એકદમ સોફ્ટ અને જાળીદાર ઢોકળા આપણા તૈયાર થઈ જશે. તો તમે પણ એક વખત જરૂરથી બનાવજો. ત્યાં સુધી આવજો.